નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડ કોર્સ ગુજરાતી માધ્યમ ધોરણ 11 ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી આપણે ભણી રહ્યા છીએ પ્રકરણ નંબર 10, જેનું શીર્ષક છે જીભ, જેના લેખક છે જ્યોતિન્દ્ર હરિશંકર દવે. એક સુંદર મજાના અને જેને હાસ્યનો પર્યાય ગણાવી શકાય એવા હાસ્ય લેખક એટલે જ્યોતિન્દ્ર હરિશંકર દવે સુરતમાં જન્મેલા. તો આવા સુંદર મજાના લેખકનો આ હાસ્ય નિબંધ જે આપણને અહીંયા ભણવા માટે આપવામાં આવેલો છે, જેમાં લેખક વાત કરે છે મનુષ્યની જીભ વિશે. આપણા શરીરની અંદર અનેક ઇન્દ્રિયો આવેલી છે. એ ઇન્દ્રિયોમાં સૌથી શ્રેષ્ઠ અને વિશિષ્ટ સ્થાન જો કોઈ ઇન્દ્રિયનું હોય તો લેખકના મતે એ જીભનું વિશિષ્ટ સ્થાન છે. કારણ કે બધી ઇન્દ્રિયો એ એક કાર્ય માટે બે ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે, જ્યારે જીભ બે કામ એક સાથે કરે છે. એટલે કે જીભ એકમાત્ર ઇન્દ્રિય હોવા છતાં એ બે કામ એક સાથે કરે છે, અને એ મનુષ્ય જીવનના સૌથી મહત્ત્વના બે કામ છે. એક વાણી આપવી એટલે કે બોલવું, અને બીજું સ્વાદ પારખવો એટલે કે ખોરાક લેવો. તો આ સ્વાદ પારખવાનું અને બોલવાનું બંને કામ એ એકલી એક ઇન્દ્રિય એટલે કે જીભ કરે છે. એટલા માટે અને એ બંને કામ મનુષ્ય જીવનની અંદર મહત્ત્વના છે, ખૂબ જ મહત્ત્વના છે. અને એટલા માટે એમ કહી શકાય કે જીભનું સ્થાન એ મનુષ્યના જીવનમાં વિશિષ્ટ છે. તો એની વાત કરતાં લેખક આપણને સમજાવે છે કે આપણા શરીરની ઘણી ખરી ઇન્દ્રિયો ઉપર આપણે કાબૂ રાખી શકતા નથી, પરંતુ જીભ એકમાત્ર ઇન્દ્રિય એવી છે કે જેના ઉપર આપણો એટલે કે મનુષ્યનો કાબૂ પણ છે. કારણ કે આપણે જ્યારે ઈચ્છીએ, આપણું મગજ આપણું મન જ્યારે ઈચ્છે ત્યારે જ જીભ બોલે, ત્યારે જ જીભ સ્વાદ પારખે, નહીં તો જીભ એનું કાર્ય કરે નહીં. પોતાની જાતે જીભ કોઈ કાર્ય કરતી નથી. એ આપણી ઈચ્છા મુજબ, આપણા મન અને મગજની ઈચ્છા મુજબ એ કાર્ય કરે છે. તો એનો મતલબ એવો થાય કે જીભ ઉપર આપણો સંપૂર્ણ કાબૂ છે. બીજી વાત એ છે કે માનવ જીવનના બે ઉપયુક્ત કાર્ય કરનારી જીભ એ બંને કાર્ય એવા છે કે એની શરૂઆત મનુષ્યના જન્મથી થાય અને મનુષ્યના મરણ સુધી અને મરણ પછી પણ એ જળવાઈ રહે છે. બીજી એક જાણકારી આપતા હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવે આપણને કહેવા ઈચ્છે છે કે વૃદ્ધાવસ્થામાં મનુષ્યના શરીરની અન્ય ઇન્દ્રિયો જ્યારે શિથિલ થઈ જાય છે, નબળી પડે છે, ત્યારે આપણે એમ કહી શકીએ કે જીભ જેમ વૃદ્ધ થાય, જેમ ઘરડા થાય, જેમ વૃદ્ધતા આવે એમ જીભ બળવાન થાય છે. શું કામ? એટલા માટે કે સંસ્કાર અને અનુભવ એ મનુષ્ય જીવનની અંદર વધતા જાય છે. જેટલી મોટી ઉંમર એટલા અનુભવો વધારે. એના માટે થઈને આપણે ગયા લેક્ચરમાં એક સરસ મજાની વાર્તા કરેલી હતી. એ વાર્તાને ધ્યાનમાં લેજો. તો જેમ જીભ ઘરડી થાય છે તેમ બળમાં ને કળમાં એ દુર્જય એટલે કે જીતી ન શકાય એવી બળવાન બનતી જાય છે. એનાથી આગળ આપણે આજે શરૂ કરીએ પેજ નંબર 52 ઉપર. રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે, એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે, માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. લેખક પોતાના મત મુજબ આ બધી બાબતો એ જણાવે છે કે રસાસ્વાદનો એટલે કે આસ્વાદ લેવાનો, સ્વાદ પારખવાનો અધિકાર માત્ર જીભને મળેલો છે. એ બીજી કોઈ ઇન્દ્રિય દ્વારા આપણે સ્વાદ પારખી શકતા નથી, માત્ર જીભ દ્વારા જ. તો જીભના દ્વારા જ આપણને સ્વાદનું જ્ઞાન થાય છે. તો એક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું કહેવાય. તો સ્વાદનું જ્ઞાન થાય છે એટલે જીભને લેખક એવું કહેવા માગે છે કે આપણે જ્ઞાનેન્દ્રિય ગણીએ તો એને ગણી શકાય. બીજું
બોલવાનું કાર્ય, કાર્ય એટલે કર્મ, બોલવાનું કર્મ છે એ જીભ કરે છે. એટલા માટે આપણે એને કર્મેન્દ્રિય પણ ગણી શકાય. કાર્ય કરનારી ઇન્દ્રિય, જ્ઞાન પ્રાપ્ત કરનારી ઇન્દ્રિય એટલે જ્ઞાનેન્દ્રિય, અને કાર્ય કરનારી ઇન્દ્રિય એટલે કર્મેન્દ્રિય. તો જીભ બોલવાનું કાર્ય પણ કરે છે, અને એટલા માટે આપણે જીભને લેખકના મત મુજબ કર્મેન્દ્રિય પણ ગણી શકીએ છીએ. તો શ્રીમદ ભગવદ્ ગીતાની પેઠે એટલે જેમ શ્રીમદ ભગવદ્ ગીતાની જેમ જ્ઞાન ને કર્મનો સુંદર સમન્વય એ જીભ સાધી બતાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે બોધ આપેલો છે એ બોધ સમગ્ર મનુષ્ય સૃષ્ટિ માટે, સમગ્ર માનવજાત માટે છે. પણ એમ છતાંય આપણે એમ કહી શકીએ કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જ્ઞાન અને કર્મ બંનેનો સુંદર મજાનો સમન્વય છે. એને શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન પણ આપેલું છે ભગવાન કૃષ્ણએ, તો સાથે સાથે કર્મ કેવું હોવું જોઈએ મનુષ્યનું એ પણ સમજૂતી આપેલી છે. તો જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય છે, એવી જ રીતે આપણી જીભ છે એ પણ જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય સાધી બતાવે છે. મન અને હૃદયની વચ્ચેનું સ્થાન છે તે બહુ સૂચક છે. બીજી એક વાત, આપણી શારીરિક દૃષ્ટિએ જુઓ તો અહીંયા આપણું મન કે મગજ જે આપણે કહીએ છીએ એ અહીંયા ઉપર, તો મન મગજ અને આપણું હૃદય અહીંયા. તો મગજ એટલે કે મન અને હૃદયની વચ્ચે જીભનું સ્થાન આવેલું છે એ સૂચક બાબત છે, એટલે કે ધ્યાન લેવા જેવી બાબત છે. બંનેને એના વિના ચાલતું નથી. આપણા મન મગજને અથવા તો આપણા હૃદયને બંનેને જીભ વગર ચાલે એમ નથી. બંનેના પ્રતિનિધિની ગરજ એ જ સારે છે. એ બંને એટલે કે મન મગજ અને હૃદય આ બંનેના પ્રતિનિધિ રૂપે એ આપણી જીભ જે વચ્ચે આવેલી છે એ જીભ છે. મનના વિચારને હૃદયની ઉર્મિઓને જીભ જ વ્યક્ત કરે છે. એ બંનેનું પ્રતિનિધિત્વ કઈ રીતે કરે છે જીભ? તો કે મગજમાં આવતા વિચારો એ પણ જીભ દ્વારા રજૂ થઈ શકે, અને હૃદયની અંદર ઉમળતી ઉર્મિઓ, લાગણીઓ એ પણ જીભ દ્વારા રજૂ થઈ શકે. તો બંનેના પ્રતિનિધિ રૂપે જીભ એ આ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારે છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાન કે અન્ય વિષયના મુશ્કેલમાં મુશ્કેલ કોયડાઓ એટલે કે પ્રશ્નો એ સમજાવતી જીભ, એ જ પાછી જીભ પ્રિયતમાના સાનિધ્યમાં, પ્રિયતમાની સાથે જ્યારે હોય ત્યારે સુંદર મજાના પ્રેમાળ વચનો, પ્રેમાળ શબ્દો એ પણ જીભ જ બોલે છે. જેમ કેટલીક કુલવધુઓ આખા ગૃહનો ભાર ચલાવે છે, છતાં ગૃહ બહારનાને તેના દર્શન પણ થઈ શકતા નથી, તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણું ખરું અદૃશ્ય રહે છે. જેમ કેટલીક કુલવધુઓ એટલે કે કેટલીક પરિવારની કુળવધુઓ એટલે કે પરિવારની વહુ એ આખા ઘરનો ભાર ચલાવે, આખા ઘરનું કાર્ય કરે છે, એમ છતાંય ઘરની બહારના લોકોને આ કુળવધુઓના દર્શન ભાગ્યે જ થાય અથવા તો બહુ ઓછા થાય છે. એવી જ રીતે આપણા જીવનની અંદર સૌથી મહત્ત્વના બે મુખ્ય કાર્યો કરનારી આ જીભ એ મોટા ભાગે બીજા લોકોની સામે અદૃશ્ય રહે છે. જેમ કે આપણી જીભ, હું અત્યારે બોલું છું તો જીભ આ કરી બહાર કાઢી નથી બોલતો. જે કાંઈ બોલું છું, જે કાંઈ રજૂઆત કરું છું, પણ એ રજૂઆતમાં મારી જીભના દર્શન નથી થતા. તો લેખકનો કહેવાનો અર્થ એ છે કે બે પ્રકારના મહત્ત્વના કાર્યો કરનારી જીભ એ મનુષ્યના જીવનમાં, મનુષ્યના શરીરમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવનારી ઇન્દ્રિયો હોવા છતાં એ લોકોથી અદૃશ્ય છે, લોકોની સામે બહુ આવતી નથી. હંમેશા એ આપણા મુખની અંદર 32 દાંતની વચ્ચે એ રહે છે. સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક અને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે.
સ્નિગ્ધ, સુકોમળ, નાનકડી, નાજુક, નમણી એ 5 પ્રકારના પ્રતીકો એ વાપરેલા છે લેખકે જીભ માટે. તો આવી સરસ મજાની જીભ એ ઘણી ખરી રીતે, અનેક રીતે, ઘણી ખરી રીતે સ્ત્રીના સરખી એટલે કે સ્ત્રી જેવી છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ, તે છતાં બને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં રાખીએ છીએ. એ સ્ત્રીના જેવી છે જીભ, એવું સ્ત્રીની સાથે જીભની સરખામણી લેખક કરે છે. એમાં જુઓ એ કેવા કારણો દર્શાવે છે કે ભાઈ આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ, જીભ પાસે સૌથી વધારે કામ લેવામાં આવે છે. એવી જ રીતે સમાજની અંદર સ્ત્રીઓ પાસેથી સૌથી વધારે કામ લેવામાં આવે છે અને એમ છતાંય એને પડદા પાછળ રાખવામાં હંમેશા આવે છે. બને ત્યાં સુધી પડદા પાછળ રાખવામાં આવે છે. ઓઝલ પડદામાં એટલે પડદાની પાછળ છુપાવીને રાખવામાં આવે છે. એમ રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે ને સુંદર ઘરેણા લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે છે. જેમ રસોઈ બનાવી, જાત ભાતની ઘરમાં રસોઈ બનાવી અને આપણી સ્વાદ વૃત્તિને પોષવાનું કામ એ સ્ત્રી કરે છે. એ ઘરની અંદર સુંદર મજાની રસોઈ, અલગ અલગ પ્રકારની રસોઈ બને છે અને એમાંથી આપણે જે સ્વાદ પ્રાપ્ત કરીએ છીએ, આસ્વાદ મેળવીએ છીએ, એવી જ રીતે સુંદર ઘરેણા લુગડા પહેરી અને સુંદર મજાની તૈયાર થઈ, મેકઅપ કરી, ઘરેણા લુગડા પહેરી અને આપણી અભિમાન વૃત્તિને પણ એ પોષે છે. મતલબ આપણે આમ દેખાડો કરી શકીએ ને, ઘણા લોકો દેખાડો કરે પોતાની પત્ની કેટલી સુંદર છે, કેટલી સુંદર દેખાય છે, તો એ દેખાડો કરવાની વાત છે. પછી કોઈ પોતાની પત્ની માટે, કોઈ પરિવાર પોતાની કુળવધુ માટે, કોઈ પરિવાર પોતાની દીકરી માટે, તો આમ કરીને સ્ત્રીને એ સુંદર દેખાડી અને પોતાના પરિવારની, પોતાની એ બાબતોને, પોતાના અભિમાન વૃત્તિને પોષે છે. તો એવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે ને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી આપણી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે. તો એવી જ રીતે જીભ પણ આપણી સ્વાદ વૃત્તિને પોષે છે. આપણે એના દ્વારા સ્વાદ પ્રાપ્ત કરીએ છીએ અને એ જ જીભ સરસ મજાના શબ્દો દ્વારા આપણા વખાણ કરી અને આપણી અભિમાન વૃત્તિને પણ ઉત્તેજન આપે છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરી શકે છે ને ઘા રૂજાવે છે. જેમ સ્ત્રી એ અન્ય કોઈ વ્યક્તિને ઘાયલ પણ કરી શકે અને એના ઘા રૂઝાવાનું કામ પણ સ્ત્રી જ કરી શકે છે. તો જેમ પુરુષને ઘાયલ કરતી અને પુરુષને એના ઘા, એના જખમને રૂઝાવતી એ સ્ત્રી જ છે, એવી જ રીતે આપણી જીભ પણ એ સ્ત્રીની જેમ કોઈને ઘાયલ પણ કરી શકે અને કોઈના ઘાને, કોઈના જખમને સારા મજાના સહાનુભૂતિના શબ્દો દ્વારા એને રૂઝાવી પણ શકે. તુમીને દર્દ દિયા હે તુમીને દવાઈ દેના, એમ માશુક કહે છે. તે જ રીતે જીભને પણ કહી શકાય. જેમ કોઈ પ્રિયતમ પોતાની પ્રિયતમાને એમ કહે કે તુમીને દર્દ દિયા, તે જ મને દર્દ દીધું છે, હવે તું જ એની દવા કરજે, તુમી દવાઈ દેના, હવે તું જ એની દવા આપજે. એવી રીતે જેમ કોઈ પ્રિયતમ પોતાની પ્રિયતમાને એ કહે છે, એવી જ રીતે આપણે જીભને પણ કહી શકીએ કે જેમ પોતાના કટાક્ષ પૂર્ણ શબ્દો દ્વારા કે કાતિલ શબ્દો દ્વારા કોઈને ઘાયલ કરી શકે, એમ આગળ મેં કીધું એમ કોઈને સહાનુભૂતિના શબ્દો દ્વારા એના ઘાને, જખમને રૂઝાવી પણ શકે છે. કોઈનું અપમાન કરીને તેને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડી એના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂઝાવી શકે છે. લેખક સમજાવે છે કે કોઈનું અપમાન કરી અને ઘાયલ કરેલા વ્યક્તિને જીભ એ પછીથી એના વખાણ કરી, એના માટે સહાનુભૂતિના, એના માટે એની પ્રશંસાના એ શબ્દો બોલી અને એને પડેલા અપમાનના ઘાને એ રૂઝાવી પણ શકે છે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે, તેમ પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડે છે.
ક્યારેક સમાજની અંદર પુરુષે કરેલા પાપ, પુરુષે કરેલા પાપો એનું પ્રાયશ્ચિત ક્યારેક એની સ્ત્રીને એટલે કે એની પત્નીને, એની દીકરીને, એની માતાને, એના પરિવારની કુળવધૂને એને કરવું પડે. પુરુષોએ કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવાનો વારો સ્ત્રીને આવે છે. તો એવી જ રીતે આપણા જીવનની અંદર મનુષ્યના શરીરમાં આવતા રોગો, એ પેટ વગેરે રોગો, અન્ય રોગો પણ હોઈ શકે. તો જીવનમાં આવતા શારીરિક રોગો એનો ભોગ પણ આપણી જીભે બનવું પડે છે. કઈ રીતે? તો એ સમજાવે છે કે પેટમાં અપચો થાય તો જીભ પર ચાંદી પડે છે. ક્યારેક આપણા પેટમાં અપચો થઈ જાય, આપણને ખોરાક પચતો નથી, તો એ પાચન ક્રિયા બગડી જાય છે, ત્યારે જીભ ઉપર ચાંદા પડે છે. તો રોગ પેટનો છે, છતાંય ભોગવે છે જીભ. પેટની વાત જીભ તરત જ કહી દે છે. અહીંયા લેખક છે એ બે અર્થમાં વાત કરે છે કે પેટની વાત છે એ જીભ તરત કહી દે છે, પછી એ રોગની વાત હોય તો પણ ભલે અને અન્ય વાતો હોય તો પણ ભલે. પેટમાં આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ ને કે સ્ત્રીઓના પેટમાં વાત પચે નહીં, એ કોકને જ્યાં સુધી કહી ન દે ત્યાં સુધી એને મજા ના આવે. તો એ વાતને અહીંયા પ્રતીક બનાવી અને લેખક કહેવા માગે છે બે અર્થમાં કે પેટની વાત છે એ જીભ તરત જ કહી દે છે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને જાણવાના મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે. ક્યારેક ક્યારેક ઘરની સ્ત્રીઓ છે એ પોતાના પરિવારમાં રહેલા છિદ્રો, મતલબ પોતાના પરિવારની નબળી વાતો એ બહારનાને કહી દેતી હોય છે. તો બહારના લોકોને કોઈના પરિવારની નબળી વાતો છે એ કોઈ સ્ત્રી દ્વારા જ, એ પરિવારની સ્ત્રી દ્વારા જ જાણવા મળે છે. એવી જ રીતે આપણે હિન્દીમાં એક કહેવત છે ને, ઘર કા ભેદી લંકા ઢાય. ઘરની જ વ્યક્તિ દ્વારા ઘરને અધોગતિના પંથે લઈ જવું એટલે ઘર કા ભેદી લંકા ઢાય. તો એવી જ રીતે પરિવારની જ કોઈ સ્ત્રી એ બહારના લોકોને પરિવારની કોઈ નબળી વાતો કે ખરાબ વાતો એ કહી દે છે. એવી જ રીતે માનવ શરીરના રોગના નિદાન માટે તજજ્ઞો એટલે કે જાણકારો, એ જ્ઞાનીજનો એ જીભ ઉપર વધારે પડતો આધાર રાખે છે. જેમ કે સામાન્ય ગણતરી આપણે ગણીએ તો આપણને કોઈ પણ દર્દ થાય છે, કોઈ પણ બીમારી આવે છે તો આપણે ડૉક્ટર પાસે જાશું તો ડૉક્ટર સૌથી પહેલાં આપણને પૂછશે કે શું થાય છે, તો આપણે જીભ દ્વારા જ વ્યક્ત કરવાના છીએ ને કે પેટમાં દુખે છે, ખાવાનું પચતું નથી, ભૂખ લાગે છે, તરસ લાગતી નથી. તો જે આપણે તકલીફજનક બાબતો છે એ બધી બાબતો આપણે જીભ દ્વારા જ વ્યક્ત કરવાના છીએ. તો એમ જીભ ઉપર તજજ્ઞો એટલે કે જ્ઞાનીજનો અથવા તો જાણકારો એ આપણા રોગોના નિદાન માટે ડૉક્ટરો એ જીભ ઉપર વધારે પડતો આધાર રાખે છે. ફિક્કી, સફેદ, નરમ, પહોળી અને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. ફિક્કી, સફેદ પડેલી, નરમ થઈ ગયેલી, પોળી થઈ ગયેલી અને સ્થિર ન રહી શકતી એટલે અસ્થિર જીભ એ પાંડુ રોગ એટલે કે પિત્ત વાયુના રોગનું સૂચન કરે છે. ભૂરાશ પડતી જીભ છાતીના દર્દોનો સંભવ દર્શાવે છે. ભૂરાશ પડતી, જરાક બ્લુ થઈ ગયેલી અથવા તો ભૂરા રંગની થઈ ગયેલી જીભ એ છાતીમાં કોઈ દર્દો છે, છાતીમાં કોઈ બીમારી છે તો એની શક્યતાઓ દર્શાવે છે. વચ્ચે છારીવાળી, સૂને છેડે રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદર રોગનું સૂચન કરે છે. વચ્ચે છારી પડી જતી હોય જીભમાં અને જીભના છેડે, અંદરના છેડે લાલ અથવા તો આગળના છેડે લાલ થઈ ગયેલી જીભ હોય તો એ પેટમાં થયેલો અપચો અથવા તો પેટના ઉદર રોગો, ઉદર એટલે પેટ, પેટના અન્ય રોગોનું સૂચન કરે છે. મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર ન રહી શકે
તે મનુષ્ય નશો કરતો હશે એમ કહી શકાય. પોતાની જીભ મોઢામાંથી આ કરીને બહાર કાઢે પણ પછી એ જીભ સ્થિર ન રહેતી હોય, ધ્રુજતી હોય, તો એવા વ્યક્તિ અચૂક નશો કરતા હશે એવું ગણી શકાય. વ્યસની વ્યક્તિ હોય તો એ વ્યસની વ્યક્તિ જે નશો કરતા હોય છે એની જીભ મુખની બહાર કાઢે તો સ્થિર રહી શકતી નથી. આમ મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુએ જીભને હલાવી ન શકાય તો એ પક્ષાઘાતનું ચિહ્ન ગણાય છે. પછી મુખની બહાર એટલે મોઢાની બહાર જીભ કાઢ્યા પછી આમ કે આમ એ કઈ બાજુ ચલાવી ન શકાય અને આમથી તેમ ન કરી શકાય તો એનો મતલબ એમ છે કે પક્ષાઘાત થયો છે શરીર ઉપર એનું ચિહ્ન એ ગણી શકાય. તો આમ જીભ દેહના અનેક દર્દોને ખુલ્લા કરે છે, પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જ જણાવતી નથી. આમ જીભ છે આપણા શરીરના અનેક દર્દ, અનેક બીમારીઓ એને ખુલ્લી પાડે છે. પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને એટલે શરીરની બીમારીઓને જ માત્ર જણાવે છે એમ નથી કાંઈ. જીભનું અન્ય કાર્ય પણ છે. જીભ શરીરની અનેક બીમારીઓને જણાવી શકે છે, એની ના નથી, પણ માત્ર એટલું જ છે એવું પણ નથી. એ મનુષ્યના ગામ, જાતિ આદિની પણ માહિતી વગર પૂછી આપી દે છે. કે જીભ છે એ માણસના ગામ, માણસની જાતિ વગેરેની માહિતી પણ પૂછ્યા વગર આપણી જીભ એ માહિતીઓને ખુલ્લી પાડી દે છે. કેવી રીતે એની વાત આગળ કરે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે જ કરવામાં આવ્યા હશે. અગાઉના સમયની અંદર આપણા સમાજની અંદર 4 વિભાગો એટલે કે 4 ભેદો હતા. જાતિ ભેદની વાત છે. એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એને આપણે વર્ણભેદ કહી શકીએ. તો એ વર્ણભેદ 4 હતા. તો એ 4 ભેદો લેખક કટાક્ષ કરે છે કે આ 4 ભેદ, વર્ણભેદ જે પાડેલા હતા એ 4 વર્ણભેદ પણ કદાચ જીભના આધારે પાડવામાં આવ્યા હશે. કારણ કે જીભના આધારે ખબર પડી જાય કે આ કયા વર્ણની વ્યક્તિ છે. લેખક આગળ એની વાત કરે છે કે જેની જીભ સહેલાઈથી નહીં એવા કારણે ભયંકર શાપ આપી શકે તે બ્રહ્મર્ષિ. જેની જીભ સહેલાઈથી, સરળતાથી અને સાવ ક્ષુલ્લક કારણે, સાવ નકામા કારણથી, સાવ સામાન્ય કારણથી ભયંકર શ્રાપ આપી દે એ બ્રહ્મર્ષિ, આપણા ઋષિઓ. એ ઋષિઓ એ ક્યારેક ક્યારેક તો એવા ગુસ્સે થઈ જાય અને સહેલાઈથી, સરળતાથી અને કોઈ સામાન્ય એવા કારણસભર એ દળ દઈને ભયંકર શ્રાપ આપી દે માણસને, તો એ બ્રહ્મર્ષિ કહી શકાય. જેની જીભ વેદ મંત્રોના ઘન, જટા, ક્રમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરી કસરત કરે અને સોમરસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણ. જેની જીભ વેદ મંત્રોનું પઠન કરે, જે વેદ મંત્રોના ઘન, જટા ને ક્રમ અનેક પ્રકારે, જુદા જુદા પ્રકારે એ પાઠ કરી અને જે જીભ કસરત કરે છે, મતલબ મંત્ર પાઠ કરી, વેદ પાઠ કરી અને જે જીભ કસરત કરે છે અને સોમરસનું આસ્વાદન કરે છે. પહેલાંના જમાનામાં બ્રાહ્મણો સોમરસનું પાન કરતા હતા. હવેના જમાનામાં નવા જમાના પ્રમાણે નવી વાતો હોય છે, એને આપણે અહીંયા નથી લેતા. પણ જે જીભ વેદ મંત્રોના પાઠનું પઠન કરી અને એના દ્વારા જીભની કસરત કરી અને સોમરસનું પાન કરે એ બ્રાહ્મણ. જેની જીભ વીરરસની વાતો કરે ને કસુંબા પાણીમાં રાચી રહે તે ક્ષત્રિય. પછી જેની જીભ, જે વ્યક્તિઓની જીભ વીરરસની વાતો કરે, અહીંયા માયરાને મારી નાખવાની વાતો, તો વીરરસની વાતો કરે અને સતત કસુંબા પાણીમાં મદ્યપાન કરવામાં સતત એ પડ્યા રહે, વીરરસની વાતો કરે અને સતત એ મદ્યપાન કરવામાં પડ્યા રહે, એ ક્ષત્રિય છે. પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય.
અને પૈસાની વાત સાંભળતાની સાથે જેની જીભ ભીંજાઈ જાય એટલે મોઢામાં પાણી આવી જાય કે અહીંથી પૈસા મળે છે, વાહ રે વાહ. તો એ જ્યારે બને તો એવી વ્યક્તિ જે છે એ વૈશ્ય એટલે વણિક, વેપારી, ને જેની જીભ ઘણું ખરું મૌન સેવે ને ઇતર વર્ણના હુકમ સાંભળીને હા મા બાપ કહે તે શુદ્ર. અને જે વ્યક્તિઓની જીભ એ વધારે પડતી તો મૌન રહે અને બીજા ઉપલા જે 3 વર્ણની વાત કરી એ 3 વર્ણના લોકોના હુકમ સાંભળીને હા માય બાપ, હા આમ કરી અને જે વાતો કરે એ શુદ્ર. અત્યારે આ વર્ગભેદ લોપાતા જાય છે અને તેને બદલે નવીન ભેદો રચાતા જાય છે. અત્યારે આ બધા જે જૂના જમાનામાં આ બધા ભેદ હતા, ફરીથી એકવાર કહીએ કે 4 વર્ણ ભેદ હતા કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. તો બ્રાહ્મણનું કામ હતું જ્ઞાન આપવાનું, એ જ્ઞાની હતા એટલે જ્ઞાન આપવાનું કામ હતું. ક્ષત્રિયનું કામ હતું કે સમાજની સુરક્ષા કરવી. ત્યાર પછી વૈશ્ય એટલે કે વણિક પ્રજા, વેપારી પ્રજા, એનું કામ હતું વેપાર કરવાનું. અને શુદ્ર પ્રજા, તો શુદ્ર પ્રજાનું કામ હતું સમાજની અંદર અને દેશ ગામની સ્વચ્છતા જાળવવાનું. તો આમ 4 વર્ણભેદ મુજબ એ 4 પ્રકારના વ્યવસાયો કરવામાં આવતા હતા. પણ આજે આ બધા ભેદ લોપાતા જાય છે એટલે દૂર થતા જાય છે અને એના બદલે નવીન ભેદો રચાતા જાય છે. લેખક અહીંયા વાત કરે છે કે નવીન ભેદો રચાતા જાય છે. તો નવીન ભેદ શું છે? તો કે ભાઈ જેની જીભ યુ ગદ્ધા, બેવકૂફ સુવર એમ ઉચ્ચારતી હોય ને દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાનીઓનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્યો. હવે અત્યારના જમાનામાં કેવા ભેદ છે? તો કે જેની જીભ હંમેશા યુ ગદ્ધા, યુ બેવકૂફ, સુવર, તું તો આવો છો, તું તો તેવો છો, આવું સતત ઉચ્ચારતી રહેતી હોય, બોલ કરતી રહેતી હોય અને દિવસની અંદર અનેક પ્રકારની વાનગીઓનો સ્વાદ માણતી રહેતી હોય, એવી જીભ, એવા મનુષ્ય એ ઉત્તમ વર્ગના મનુષ્ય ગણાય છે. આ કટાક્ષ છે, યાદ રાખજો. જેની જીભ મા બાપ, સરકાર, પ્રભુ એવો પાઠ પઢ્યા કરતી હોય ને 2 દિવસે એકવાર અતિશયોક્તિમાં જેને અન્ન કહી શકાય એવું કંઈક આરોગતી હોય તે નીચ વર્ગનો મનુષ્ય. અને જેની જીભ હા મા બાપ, હા સરકાર, હા પ્રભુ આવો પાઠ પઢ્યા કરતી એટલે કે આવું બોલ્યા કરતી હોય અને 2 દિવસમાં અતિશયોક્તિમાં જેને આપણે અન્ન કહી શકીએ એટલે વધુ પડતી વાતમાં જેને અનાજ કહી શકીએ એવું અનાજ જેવું કંઈક આરોગતી હોય એ સાવ નિમ્ન વર્ગનો મનુષ્ય એટલે સાવ અત્યંત ગરીબ પ્રજા. રજા બજા નહીં મળે, સમજ્યા? જો આજે જરા 2-3 કલાક વધારે બેસજો ને આવતા મહિને તમારા પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી. સમજાય છે? રજા બજા નહીં મળે, હો, સમજી લેજો. અને હા, આજે 2-3 કલાક વધારે બેસજો અને આવતા મહિનાથી તમારા પગારમાં 10% ઘટાડો થવાનો છે એનું ધ્યાન રાખજો. કામે વધારે કરવું, ખીજાવવું, હેરાન કરવા અને માથેથી પગારમાં ઘટાડો કરવો, આવું જે કરે છે, આવું જે જીભ બોલતી હોય તેવા લોકો છે ઉપરી અધિકારીઓ, મોટા અધિકારીઓ. અને સાહેબ તે જરા આજે જરા એમ કે સાહેબ આજે જરા વહેલો ઘરે જાઉં, ઘેર માંદગી છે સાહેબ બાકીનું કામ ઘેર કરી લઈશ, એમ બીતા કરગરતા અવાજે ને દિન મુદ્રાએ બોલે તે કારકુનિયા જીભ. જે ડરતા રજા માગવા માટે બોલે કે સાહેબ જરાક આજે મને વહેલો જવા દેજો ને, આજે ઘરે પત્ની બીમાર છે, સંતાન બીમાર છે, દવા લેવા જવું છે, દવાખાને જવું છે, આવું કરી અને થોડું જાજુ કામ બાકી રહેતું હશે તો હું ઘરે કરી લઈશ, તો આજે મને જરાક વહેલો જવા દો ને, આવું ડરતા અવાજે અને ગરીબડા ચહેરે, દિન મુદ્રા એટલે ગરીબડા ચહેરે જે બોલે એ કારકુનિયા જીભ એટલે કે ક્લાર્કની જીભ. તો આવા ભેદ અત્યારે આપણે પડેલા છે જીભ દ્વારા. તો આ બાબત લેખક કહે છે કટાક્ષમાં. બરાબર યાદ રાખજો, કારણ કે હાસ્ય નિબંધ છે. આ બધી વાતો કટાક્ષમાં છે
પણ સમાજની અંદર રહેલી અને લેખકે કરેલું ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ છે. જીભ આમ માણસના જાતિકુળ જ નથી જણાવી દેતી, પરંતુ એ કયા શહેર કે ગામનો છે તે પણ એ કહી દે છે. હજી આગળ વાત કરે છે લેખક કે જીભ માણસના જાતિકુળને જણાવી દે છે એટલું જ નથી, પણ માણસ કયા શહેરનો કે કયા ગામનો કયા પ્રદેશનો છે એ પણ આપણી જીભ છે એ વગર પૂછીએ જણાવી દે છે. કઈ રીતે? તો કે છે એક વખત ભરૂચમાં મેં બે મનુષ્યોને વાગયુદ્ધ ખેલતા જોયા અને તે વેળા મને બહુ નવાઈ લાગી હતી. એક વખત ભરૂચની અંદર એક સરસ મજાનું ઉદાહરણ આપે છે. આ ઉદાહરણમાં બહુ મજા આવે એવું સરસ મજાનું ઉદાહરણ છે, ધ્યાન આપજો. એક વખત ભરૂચમાં, નર્મદા કાંઠે આવેલું ભરૂચમાં બે મનુષ્યોને વાગયુદ્ધ ખેલતા. વાગયુદ્ધ એટલે બોલાચાલી. બોલાચાલી કરીને એકબીજાની સામે બોલીને જે લડાઈ કરવી એને વાગયુદ્ધ કહેવાય. શિષ્ટ શબ્દોમાં આપણે એને બોલાચાલી કહીએ છીએ. તો બોલાચાલી કરતા જોયા હતા. એ વખતે મને બહુ નવાઈ લાગતી હતી. વાગયુદ્ધ ખેલતા હતા એની નવાઈ નહોતી લાગતી. બે માણસો મળે ને લડે એની તો નવાઈ ન લાગે. લડે એમાં નવાઈ નથી એ હું સારી રીતે જાણું છું. લેખક અહીંયા સુંદર મજાના કટાક્ષ કરે છે આપણી માનવ જાતિ ઉપર, આપણા મનુષ્યપણા ઉપર. શું? તો કે વાગયુદ્ધ ખેલતા હતા એટલે બોલાચાલી કરીને ઝઘડો કરતા હતા એની મને નવાઈ નહોતી લાગતી. બે માણસો ભેગા થાય, બે વ્યક્તિ મળે અને લડે, ઝઘડો કરે તો એમાં કોઈ નવાઈ નથી એ વાત હું સારી રીતે જાણું છું. મતલબ અહીંયા લેખક કટાક્ષ કરે છે કે બે વ્યક્તિઓ ભેગા થાય તો સારી રીતે એકબીજાની સાથે સારી રીતે બોલવા ચાલવાને બદલે, સારી રીતે રહેવાને બદલે એ જટ દઈને લડી પડતા હોય છે, ઝઘડી પડતા હોય છે. તો એ વાત ઉપર અહીંયા લેખક કટાક્ષ કરે છે. પણ અહીંયા શેની નવાઈ હતી? તો એના વાણી વિલાસના અથવા તો વાણી યુદ્ધના જે વાક્યો હતા, જે શબ્દો હતા એની નવાઈ હતી. એ શું હતા? તો કે તું લાલ ચોળ ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે તે માલ પરથી નીચે ઉતરની બતાવી દઉં. એકે કહ્યું સાલા તારું મોં ઉજલું છે પણ કલમ તો કાલા છે, ધોલામાં ધૂળ પડી તારા. બીજાએ ઉપરથી જવાબ દીધો. પેલો નીચે હતો એ શું બોલતો હતો કે તું લાલ ચોળ ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે તે માલ પરથી નીચે ઉતરની બતાવી દઉં. બીજાએ ઉપર ઊભા ઊભા શું કીધું કે સાલા તારું મોં ઉજલું છે પણ કરમ તો કાલા છે, ધોલામાં ધૂળ પડી તારા. બીજાએ ઉપરથી ને આ પ્રમાણે જવાબ દીધો. આ બંને યોદ્ધાઓએ એક મતે અડકારનો બહિષ્કાર કરેલો જોઈ ને મને નવાઈ લાગી. મને નવાઈ શેની લાગી હતી? તો કે આ બંને વાગયુદ્ધ ખેલનારા આ યોદ્ધાઓ એ બંને એક સાથે એક સરખી રીતે પોતાની વાણીમાં અડ અક્ષરનો બહિષ્કાર કરેલો હશે એવું મને લાગતું હતું. અડ અક્ષર જાણે કે એનો બહિષ્કાર કરી અને એની વાણીમાં અડ અક્ષર બોલતા જ નથી. તો એ અડઅક્ષરનો બહિષ્કાર કરેલો હોય એવું મને લાગે છે. હવે તમે એ પાછા વાક્યોને લ્યો જોઈ કે તું લાલ ચોળ ડોળા કાઢીને ગાળ પર ગાળ દે છે તે માળ પરથી નીચે ઉતરને. અને બીજાએ શું કીધું કે સાલા તારું મોં ઉજળું છે પણ કરમ તો કાળા છે, ધોળામાં ધૂળ પડી તારા. તો આ અડ જ્યાં જ્યાં આવવો જોઈએ ત્યાં અડને બદલે લ બોલે છે. તો આગળ લેખક કહે છે કે તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અડને સ્થાને લ વાપરતા સાંભળ્યા હતા. ત્યાર પછી ભરૂચની અંદર મોટા ભાગના રહેતા લોકોને, બધા માણસોને મેં એની બોલીમાં, એની વાણીમાં અડ બોલવાની જગ્યાએ લ બોલતા સાંભળ્યા. સુરત, વડોદરા, અમદાવાદ બધે જ સ્થળે અડ બોલાય છે, તે ભરૂચમાં કેમ બોલાતો નથી? ને એ ઉચ્ચાર શાસ્ત્રનો વિષમ કોયડો છે.
મને એમ થયું કે ભાઈ સુરત છે, વડોદરા છે, અમદાવાદ છે, રાજકોટ છે, જે કાંઈ XYZ, તો આ ગુજરાતના બધા સ્થળોમાં અળ બોલાય છે, તો ભરૂચમાં અળ કેમ નથી બોલાતો? ઉચ્ચાર શાસ્ત્ર મુજબ એ જગ્યાએ અળ આવવો જોઈએ, તો એ અળ કેમ નથી બોલાતો? એ ઉચ્ચાર શાસ્ત્રના નિયમ મુજબ એ વિષમ કોયડો એટલે જટિલ પ્રશ્ન કહેવાય કે ભરૂચવાસીઓ અળની જગ્યાએ લ કેમ બોલે છે, અળ કેમ નથી બોલતા? મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી અળકાર શીખવામાં આવે છે ને ભરૂચમાં નળ નથી, તેથી કદાચ ભરૂચવાસીઓએ નળની સાથે અળનો પણ બહિષ્કાર કર્યો હશે. મને વિચાર આવ્યો, તો એ વિચારનો મેં એ પ્રશ્ન જે મને લાગ્યો કે આ જટિલ પ્રશ્ન છે, એનો જવાબ શોધવાનો મેં પ્રયત્ન કર્યો, તો મને એવું લાગ્યું કે બાળપોથીમાં આપણે નાનકડા હોઈએ છીએ ત્યારે કક્કા બારખડીની ચોપડીની અંદર જે આપણને શીખવામાં આવે છે એમાં અળ, નળ, નો અળ આવું શીખવામાં આવે છે. નળનું ચિત્ર આપી અને અળ છે એ અળ, નળ, નો અળ, અળ અક્ષર છે એ પહેલાં ક્યાંય કોઈ શબ્દમાં આવી શકતો નથી, એટલે અળ, નળ, નો અળ એમ શીખવામાં આવે છે. તો કે છે આપણે બાળપોથીમાં અળ, નળ, નો અળ, નળનું ચિત્ર આપીને શીખવાડવામાં આવતો હતો, પણ ભરૂચમાં ક્યાંય નળ નથી, તેથી કદાચ ભરૂચવાસીઓએ નળની સાથે સાથે અળનો બહિષ્કાર કર્યો હશે. આ હાસ્ય ઉમેરવાની બાબત છે કે ભરૂચમાં ક્યાંય નળ ન હોવાને કારણે કદાચ ભરૂચવાસીઓએ નળની સાથે સાથે અળ, કારણ કે નળનો અળ એમ કહીને શીખવામાં આવે, તો નળની સાથે સાથે અળનો પણ બહિષ્કાર કરેલો હશે. પણ એ સાથે આપણને ઝાઝી નિસ્બત નથી. અળકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે એમ તરત જણાઈ આવે છે, પણ એ સાથે આપણને બહુ ઝાઝો કાંઈ સંબંધ નથી એ વાત સાથે કે નળની સાથે અળનો બહિષ્કાર કર્યો છે કે શું, એ નથી આપણે બહુ વિચારવાની વાત. પણ એનાથી એક વાત સાબિત થાય છે કે અળ અક્ષરનો બહિષ્કાર કરનારી જીભ એ ભરૂચવાસીની છે એમ તરત જ ખ્યાલ આવી જાય કે જે પોતાની વાણીમાં, વાક્યોમાં અળ બોલતા નથી એવા લોકો ભરૂચના હોઈ શકે, ભરૂચના જ હોઈ શકે એવી આપણને તરત જાણકારી થઈ જાય એના બોલવા ઉપરથી. તે જ રીતે હવાકાનું હેર હાક માગનારી સુરતી જીભ ને સડકું ખોદીએ છીએ ને રાબુ પીએ છીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. એવી જ રીતે હવાકાનું હેર હાક એટલે ₹1 શેર શાક, આવું બોલનારી જીભ એ સુરતવાસીઓની હોય. સુરતમાં આવું બોલાય છે કે હવાકાનું હેર હાક એટલે ₹1 શેર શાક, એવું કહેનારી, એવું માગનારી સુરતી જીભ ગણાય, એટલે એ સુરતવાસીઓ આવું બોલે છે. અને સડકું ખોદીએ છીએ અને રાબુ પીએ છીએ, રસ્તા ખોદીએ છીએ અને રાબ પીએ છીએ, પણ આપણે બોલીએ છીએ સડકું, સડક બોલવાની બદલે સડકું ખોદીએ છીએ. આપણે છની જગ્યાએ સ અને સ પ્લસ હનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હું કામ હે, આવું આપણે બોલતા હોઈએ છીએ, હું કામ હે. તો હું હ પ્લસ સ, સગડીનો સ વત્તા હ, આવો કોઈ અક્ષર આપણા મૂળાક્ષરમાં છે જ નહીં, પણ આપણી બોલીમાં આવું છે કે શું ખરેખર શું કામ છે આમ બોલવું જોઈએ, એની બદલે હું કામ હે, તો આવું આપણે બોલતા હોઈએ છીએ. તો સડકું ખોદીએ છીએ અને રાબુ પીએ છીએ, આવું જે બોલે છે એ બધા કાઠિયાવાડીઓ છે. મતલબ આપણે રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્ર ખાસ કરીને, તો એ કાઠિયાવાડી જીભ એ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. જીભની કુતૂહલ પ્રિયતા અને છિદ્રાન્વેષીપણું અદ્ભુત છે. દાંતના ખૂણે ખૂણામાં એ ફરી વળે છે. પછી એનાથી વધારે સારી વાત, એક વાત કહે છે લેખક કે જીભની કુતૂહલ પ્રિયતા. કુતૂહલ પ્રિયતા એટલે આશ્ચર્યજનકપણું. આપણને ઘણી વખત કોઈ બાબત જાણવાની સખત જિજ્ઞાસા હોય છે, સતત જાણવાની ઈચ્છા રહે છે, તો એને કુતૂહલ વશતા કહેવાય. તો
એ કુતુલવસ્તા અને છિદ્રાન્વેષીપણું એટલે નાના નાના છિદ્રોમાં પણ એ પહોંચી જઈ શકે અને ત્યાં જઈને શું છે એને દૂર કરવાનો એ પ્રયત્ન કરી શકે. તો છિદ્રાન્વેષીપણું એ અદ્ભુત છે અને એટલા માટે જ આપણા 32 દાંતોની વચ્ચે રહેલી જીભ એ આપણા દાંતની અંદર, આપણા મોઢામાં ક્યાંય કોઈ ખૂણામાં ખોરાકનો એક પણ કણ રહી જાય તો એ જીભને ક્યારેય નહીં ગમે. એ શું હલવાઈ ગયું છે, મોઢામાં કઈ જગ્યાએ કઈ ખોરાકની કરચો સલવાઈ ગઈ છે, તો એને કુતુલવશ રીતે ત્યાં સુધી પહોંચી તે ખૂણે ખૂણામાં એ છિદ્રમાં પહોંચી અને જીભ જ્યાં સુધી એ ખોરાકની કરચોને બહાર ન કાઢી લે ત્યાં સુધી એને મજા ન આવે. આ આપણનો અનુભવ છે ને. એક ઝીણી સરખી કરચ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય તો તેને શોધી કાઢે ત્યારે જ એ જંપે છે. મેં વાત કરી એમ ઝીણામાં ઝીણી ખોરાકની કરચ કે કણી એ દાંતમાં કે મોઢામાં ગમે ત્યાં સંતાઈને બેઠી હોય તો એ જીભ એને શોધી કાઢે છે અને જ્યાં સુધી એ એને મુખની બહાર ન કાઢે ત્યાં સુધી એને જંપ વળતો નથી. એ વિષયમાં પણ એ અબડા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે. આ વિષયમાં અબડા સાથે એટલે અહીંયા મજાક કરે છે, કટાક્ષ કરે છે કે સ્ત્રી વર્ગ સાથે, અબડા વર્ગ એટલે સ્ત્રી વર્ગની સાથે આ બાબતે જીભ હરીફાઈમાં ઉતરી શકે એમ છે. શું કામ? તો કે સ્ત્રીઓ જેમ નાની નાની બાબતોને લઈને પ્રશ્નો કરતી હોય છે અને જ્યાં સુધી એને પ્રશ્નોના પૂરેપૂરા સંપૂર્ણ જવાબ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જાતભાતના પ્રશ્નો કરીએ રાખે. મને યાદ કરાવજો આ બાબત. હું તમને એક સરસ મજાનો પ્રસંગ કહીશ, પણ એ જ્યારે આપણે રૂબરૂ મુલાકાત કરીશું ત્યારે, કારણ કે થોડીક લાંબી વાત છે તો એ લાંબી વાતને યોગ્ય રીતે આપણે સમજી શકીએ. એટલે જ્યારે આપણે રૂબરૂમાં મુલાકાત કરશું, રૂબરૂમાં આપણે શાળાએ ભેગા મળીશું ત્યારે પ્રસંગ કહીશ. પણ યાદ કરાવજો તમે મને કે સાહેબ જીભ પાઠમાંથી સ્ત્રીઓની સાથે જીભની હરીફાઈ થઈ શકે એમ છે. તો સ્ત્રીઓ નાની નાની બાબતોના પ્રશ્નો કરી અને જ્યાં સુધી પોતાની વાતને સંતોષ, પોતાના મનને સંતોષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ નાના નાના અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછે રાખે. એવી એક વાતનો પ્રસંગ તમારે અમને કહેવાનો હતો, એ મને યાદ કરાવજો. મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની. કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂઝવવાની શક્તિ છે ને તેથી શરીર પર પડેલા ઘાને જીભ વડે ચાટ કરે છે. મોંમાં કાતરા પડી ગયા હોય એટલે કાપા પડ્યા હોય કે ચાંદી પડી ગઈ હોય, ચાંદા પડ્યા હોય તો જીભ વારંવાર ત્યાં જશે, વારંવાર જીભ એને સ્પર્શ કરશે. કૂતરા જેવા અને એવા અન્ય પશુઓ, તે પશુઓ અને પ્રાણીઓની જીભમાં એના ઘા રૂઝાવવાની શક્તિ છે. કારણ કે પ્રાણીઓને હાથ નથી એટલે એ પ્રાણીઓ પોતાના શરીર પર પડેલા ઘાને વારંવાર પોતાની જીભથી ચાટે છે. એટલે એમ કહી શકાય કે જીભમાં શરીર પર પડેલા ઘાને રૂઝાવવાની શક્તિ છે. ઉત્ક્રાંતિ ક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી ઘા રૂઝાવવાની શક્તિ જતી રહી ને તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટીને વિશાળ ને ઊંડા બનાવવાની શક્તિ આવી. આ વાત કરી અને લેખક એક બાબતનો કટાક્ષ, સમાજમાં બનતી બાબતનો કટાક્ષ કરવા માગે છે કે જીભમાં ઘા રૂઝાવવાની શક્તિ છે. આપણે જાણીએ છીએ પ્રાણીઓ આવું કરતા હોય છે. તો કદાચ આગળના સમયમાં આપણા માટે એમ કહેવામાં આવે છે કે મનુષ્યની ઉત્પત્તિ વાનરની પ્રજાતિમાંથી થયેલી છે. તો આપણે પણ એક સમયે પ્રાણી, પશુ જ હતા એવી માન્યતા છે અને પશુમાંથી આપણે મનુષ્ય બન્યા છીએ. તો એ જે માન્યતા છે એ માન્યતાની વાતને છુપી રીતે લઈ અને અહીંયા લેખક કહેવા માગે છે કે ઉત્ક્રાંતિ ક્રમમાં, એટલે પશુમાંથી માણસ બનવાનું જે કાળ ચાલ્યો એ કાળમાં આગળ વધતા આપણે મનુષ્ય બની ગયા અને મનુષ્યની જીભમાંથી ઘા રૂઝાવવાની શક્તિ જતી રહી.
નહીંતર આપણે આપણા શરીર ઉપર પડેલા ઘાને ચાટી લઈએ તો ઘા રૂજાઈ જાય. પણ લેખકનો એક કટાક્ષ છે અહીંયા માણસની બોલવાની તાકાત ઉપર, માણસની વાણીની તાકાત ઉપર લેખક અહીંયા કટાક્ષ કરે છે કે મનુષ્યની જીભમાંથી ઘા રૂજાવાની શક્તિ જતી રહી છે અને એને સ્થાને ઘા પાડવાની શક્તિ આવી ગઈ છે. અને એની સાથે સાથે પાડેલા ઘાને ચાટી ચાટીને વિશાળ અને ઊંડા બનાવવાની શક્તિ આવી ગઈ છે. આપણે લોકો બીજાના માટે અયોગ્ય બોલી, અપશબ્દો બોલી અને કોઈને જખમ આપીએ છીએ, કોઈનું અપમાન કરીએ છીએ અને પછી વારંવાર એના વિશે બોલી અને એના એ જખમને વધુ ને વધુ ઊંડો કરતા જઈએ છીએ. બાકી તો જીભમાં ઘા રૂજાવાની શક્તિ, આગળ લેખકે કીધું છે કે ઘા રૂજાવાની શક્તિ એ છે તો ખરી, કારણ કે જો આપણે યોગ્ય રીતે બોલીએ, સારું બોલીએ, કોઈની પ્રશંસા કરીએ, કોઈના વિશે યોગ્ય બાબતો બોલીએ તો એના મન ઉપર, એના હૃદય ઉપર પડેલા ઘા એ સહેલાઈથી રૂજાઈ જાય. તો એવું થઈ શકે. પણ આજના સમાજમાં માણસો એવા થઈ ગયા છે, મનુષ્યોની એવી ટેવ પડી ગઈ છે કે અન્ય લોકો માટે થઈ અને સતત અયોગ્ય શબ્દો બોલવા, અપમાનજનક શબ્દો બોલવા, કોઈનું સન્માન તોડવું, તો આવી બધી બાબતો લઈ અને પછી પાછા સતત એ વાતનું સતત વર્ણન કરતા રહેવું કે જેથી કરીને સામેની વ્યક્તિને પડેલા ઘા એ વધુ ને વધુ ઊંડા અને વિશાળ થતા જાય. તો આ તાકાત એ આપણી જીભમાં આવી ગઈ છે. આપણી જીભમાં ઘા રૂજાવાની શક્તિ પણ છે, પણ એ શક્તિને આપણે સાઈડમાં મૂકી દીધી, એ શક્તિને આપણે દૂર કરી દીધી છે. નહીતર જીભમાં ઘા રૂજાવાની શક્તિ તો છે જ. તો આ વાતનો કટાક્ષ અને આ વાતની જાણકારી અહીંયા લેખક આપણને આપવા માટે ઈચ્છે છે. તો આજના આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ અને આ બોધને આપણે ધ્યાનમાં લઈએ કે જીભ ઘા રૂજાવાની શક્તિ ધરાવે છે. તો આપણે એનો ઉપયોગ કરીએ, આપણી જીભ દ્વારા કોઈને જખમ ન થાય અને એના જખમ ઊંડા ન થાય એનું આપણે ધ્યાન રાખીએ, બીજા માટે સારું બોલીએ, બીજાનું સન્માન કરીએ. તો આ બાબતોને ધ્યાનમાં રાખતા આજના આ લેક્ચરને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. ફરીથી આગળના લેક્ચરમાં આપણે પાછા મળીએ. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.